આ સંસારમાં સૌથી મોટું કોઈ દાન હોય તો કન્યાદાન છે. સૌથી મોટું દાન કન્યાદાન. તમે 5-25 હજાર રૂપિયાનું કે 5 લાખ રૂપિયાનું દાન આપીને તમારા નામની તકતી મારી શકો, પણ 9 મહિના પેટમાં રાખેલી દીકરીને 25 વર્ષ સુધીની મોટી કરી અને કોઈ સાથે પરણાવો તોય તમે તકતી મારી ન શકો. અમે દીકરીનું દાન આપ્યું છે. આ સંસારમાં સૌથી મોંઘું દાન એટલે કન્યાદાન છે. દરેક દીકરીના ભાગ્યમાં બાપ હોય છે, પણ દરેક બાપના ભાગ્યમાં દીકરી નથી હોતી. મેં મારી જિંદગીમાં કેટલા એવા પ્રસંગો જોયા છે કે જે દીકરાના ખંભે ચડી અને સ્મશાને જવાનો સમય હોય, ઘટના ઊંધી ઘટે કે બાપ પોતાના દીકરાને ખંભો આપી અને દીકરાને સ્મશાને લઈ જાય. કંધોતર જેવો દીકરો ગુજરી જાય તો બાપ કદાચ ન રોવે, કઠણ થઈ જાય, આંખમાં આંસુ ન લાગે, બની શકે. પણ મેં જ્યારે લગ્ન વિધિઓ કરાવી છે, જ્યારે મેં લગ્નમાં ગયો છું, ત્યારે જોયું છે કે ગમે તેટલો મોટો બાપ હોય પણ દીકરીનું કન્યાદાન કરવા બેસે ત્યારે આંખમાંથી શ્રાવણ ને ભાદરવો વરસતા હોય, આંખમાંથી અશ્રુની ધારા નીકળતી હોય. કારણ આ સંસારમાં સૌથી મોટા પ્રેમનું કોઈ પ્રતીક હોય તો બાપ અને દીકરીનો પ્રેમ છે. દીકરી જ્યારે વિદાય થાય ને ત્યારે સૌથી વધારે દુઃખ બાપને થાય છે. સૌથી મોટું દુઃખ બાપને હોય છે. તમે જુઓ ને તો દીકરી વિદાય થયા પછી બાપ દેખાવા લાગે, હવે વૃદ્ધ થઈ ગયો. દીકરીને સંતોએ, મહાપુરુષોએ ઉપમા આપી છે કે કદાચ માં ન હોય પણ દીકરી હોય ને તો જેટલું ધ્યાન માં રાખે ને એના કરતા હવાયું ધ્યાન એ બાપની દીકરી રાખતી હોય છે. માં કરતા વિશેષ ધ્યાન રાખનારું કોઈ પાત્ર હોય તો દીકરી છે. આ સંસારમાં દીકરીના સમય, વિદાય સમયે તો આખા દરેક વ્યક્તિની આંખો રડતી હોય છે. જેટલા સગા સંબંધીઓ ત્યાં ઉભા બધાની આંખો ભીની હોય, કારણ એક દીકરી સાસરે જઈ રહી છે. કેટલું સમર્પણ છે આ સંસારમાં દીકરીઓનું, કેટલો ત્યાગ છે. કલ્પના તો કરો, 25 વર્ષ સુધી જે બાપની સંપત્તિને વળગીને રહી હોય, 1 કલાકના આમ ખાલી હાથ હસ્તમેળાપ કરાવે, હસ્તમેળાપ થયો ને દીકરી સાસરે જાય એટલે બધું કે આ બધું તમારું, હવે મારું કશું નથી. યાર તમે જોજો, દીકરી વિદાય થાય ને ત્યારે કહેતી જશે, બાપુજી મારી ઘરે આવજો. તમે એક જ ઘડીના, 1 જ કલાકના એ કન્યાદાનના પ્રસંગ પછી દીકરી સ્વીકાર લે છે કે હવે આજથી મારું અહીંયા કશું નથી. આપણે એક નાનો એવો દસ્તાવેજ કરાવીએ ને જમીનનો, તોય અંગૂઠાના નિશાન આપીએ છીએ. જ્યારે ભારત વર્ષની દીકરી વિદાય થાય ત્યારે 10 આંગળાના નિશાન દઈને જાય છે કે તમારી સંપત્તિમાં આજથી મારો કોઈ હક નથી. હવે 10 આંગળાના નિશાન દઈને જાય છે. શું આપણી લગ્નની પરંપરાઓ છે. દીકરી સાસરે જતી હોય ત્યારે કેવા કેવા ગીતો ગવાતા હતા. કંકોત્રી લખી નાખી લઈ અને છેક દીકરી વિદાય થાય ત્યાં સુધીના બધા જ વાના ગીતો હતા. બાપ ગમે તેટલો થાકીને આવ્યો હોય ને, પણ જ્યારે એની દીકરી બાજુમાં આવીને બેસી જાય અને બાપુજીના માથા પર હાથ મૂકે અથવા તો ગાલ ઉપર એક ચુંબન કરી જાય ને દીકરી, બધો થાક ઉતરી જાય. જિંદગીમાં બધો થાક એની દીકરી ઉતારી. દીકરી સાસરે જાય ને પછી તમારે અનુભવ કરવા હોય તો કરી જોજો. દીકરી સાસરે જાય પછી દીકરી આવવાની હોય ને તો સૌથી વધારે આતુરતા રાહ જોઈને કોઈ બેઠો હોય તો દીકરીનો બાપ બેઠો હોય. સાસરેથી જ્યારે પહેલી વાર દીકરી આવવાની હોય અથવા તો થોડા દિવસ પછી દીકરી આવવાની હોય તો ગામના પાદરે જઈને બેસે, મારી દીકરી હમણાં આવશે. દીકરી 2 દિવસ રોકાવાની હોય ને તો ઘરમાં કેટલું વસ્તુઓ લઈને લઈ આવી રાખે. પોતે બીમાર હોય ને તો ફ્રૂટ ન લઈ આવે, પણ દીકરી આવવાની હોય તો ઘરમાં ફળ લઈ આવીને રાખ્યા હોય. મારી દીકરીને બહુ ભાવે છે આ ફળ, મારી દીકરીને મીઠાઈ બહુ ભાવે છે. નહીં તો દીકરી મહેમાનથી નથી આવ્યા, છતાંય બાપ કહેતો હોય કે ખારું રસોઈ બનાવજો હો,
બેન આવી છે. દીકરી તો દીકરી છે. બાપના કાળજાનો કટકો હોય તો દીકરી છે. જે ઘરમાં દીકરી હોય છે ને ઘર આખું આમ તમે જો વાતાવરણ આખું પુલકિત હોય એની ઝાંઝરીઓના અવાજથી, એના કલબલાટથી. દીકરી સાથેનો સૌથી અદ્ભુત પ્રેમ એટલે બાપનો. એક બહુ સુંદર પ્રસંગ કહું તમને. અમેરિકામાં એક પતિ પત્ની હતા, સંતાન નહોતું. અને અમેરિકામાં તો વ્યવસ્થાના ભાગરૂપે બધા લોકો એવું જીવન જીવે છે કે બધા પોતપોતાની રીતે સ્વતંત્ર જીવન જીવતા હોય. અમેરિકાના એક ટાઉનમાં દીકરીના બાપ પણ રહેતા હતા અને એ ટાઉનમાં એ દીકરીનો જે પતિ હતો એના મા બાપ પણ એ જ ટાઉનમાં રહેતા હતા. બહુ ધ્યાનથી સાંભળજો વાલા ભક્તો. લગ્નના 25 વર્ષ થઈ ગયા, સંતાન નહોતું. એનિવર્સરી આવી એટલે એમણે નક્કી કર્યું બે જણાએ, આપણે આજ એનિવર્સરી છે, આપણે આજ એનિવર્સરી ઉજવીએ. એટલે પત્ની કીધું કે આપણે એનિવર્સરી ઉજવીએ, પણ એક શરત. શું? આજ આપણે ક્યાંય બહાર નહીં જઈએ, ઘરમાં જ રહીશું બે. હું રસોઈ બનાવીશ, તમે જમશો. આપણા બે સિવાય કોઈ જ નહીં, ફોને નહીં, કશું જ નહીં. આપણે કોઈને વાતે નહીં કરી. આજે આપણા બે સિવાય કોઈ જ નહીં. પતિ કીધું કાંઈ વાંધો નહીં, આપણે બે રહેશું, કોઈને મળીશું નહીં. નહીં મળીએ. સવારનો દિવસ પ્રારંભ થયો એનિવર્સરીનો. સવારમાં ચા કોફી બે જણા એક સાથે બેસીને બ્રેકફાસ્ટ કરી રહ્યા છે. દસ, 11, 12 વાગ્યા. ડોરબેલ વગડ્યો. દીકરાનો બાપ સવારનો ફોન કરતો હતો એનિવર્સરીને એને શુભેચ્છાઓ આપવા માટે, પણ મોબાઈલ બંધ આવે છે. ઘરનો ફોન એંગેજ આવે છે. બાપને ચિંતા થઈ, કેમ આમ ફોન નહીં લાગતો હોય, શું થયું છે? દીકરાનો બાપ ઘરે આવ્યો, ડોરબેલ વગાડે છે. આધુનિક યુગનો એ ડોરબેલ એટલે કે બેલ વગાડે એટલે દરવાજે કોણ આવ્યું છે અંદર સ્ક્રીનમાં દેખાતું. એટલે દીકરો જે હતો પતિ ઊભો થયો અને દરવાજો ખોલવા જાય છે. એટલે પત્ની કીધું ક્યાં જાવ છો? મારા બાપુજી આવ્યા છે. મારા બાપુજી આવ્યા છે. આપણે શું વાત થઈ હતી? આજે આપણે કોઈને મળીશું નહીં. લેવા દો. પતિ બેસી ગયો નીચે. બાપે બહુ બેલ માર્યા, બિચારો વૃદ્ધ બાપ લાકડીના ટેકે આવેલો પાછો જતો રહે છે. વિચાર લીધું કે ગયા હશે બારા. બપોરના 2 વાગ્યા. ફરી ડોરબેલ વગડ્યો. પેલો ડોરબેલ વગડ્યો ત્યારે દીકરાનો બાપ હતો. બીજો ડોરબેલ વગડ્યો ત્યારે દીકરીનો બાપનો ફોટો અંદર આવ્યો. ઈ એને શુભેચ્છા આપતા આવ્યો. એટલે દીકરી ઊભી થઈને, જ્યાં બે જણા સોફામાં જ બેઠા હતા, દીકરી ઊભી થઈને ચાલતી થઈ. પતિ પૂછ્યું ક્યાં જાશો? મારા બાપુજી આવ્યા છે. આપણે શું નક્કી થયું છે? કોઈને મળીશું નહીં. આજે સોફામાં પાસી બેસી જાય છે. આંખોમાં પાણી ભરાઈ ગયું. એને પોતાના પતિને કહ્યું, એક વાત કહું, મારા બાપુજીની તબિયત બહુ ખરાબ છે. એ ચિંતા કરતા કરતા અહીંયા પહોંચ્યા હશે. એ બરાબર ચાલી નથી શકતા, પણ એને ચિંતા થઈને એને ફોન કર્યા હશે આપણને, પણ ફોન આપણે બંધ કર્યા છે એટલે ચિંતા થઈ હશે, એટલે કદાચ આવ્યા હશે. આપણે એને અંદર નહીં લાવીએ, પણ હું એને ખાલી એટલું કહી દઉં કે અમે ઘરે છીએ, ચિંતા ન કરતા કાલ મળીશું. આટલું મને કહી દેવા દો ને.
આંખમાં આંસુ જોયા, એના મોઢા ઉપરનું આ દુઃખ જોયું એટલે પતિ સમજી ગયો કે કઈ વાંધો તું જા કહી દે બાપુજીને. એને દરવાજો ન ખોલ્યો, નાની એવી ડોર ખોલી, બારી ખોલી, વિન્ડો, અને કહ્યું બાપુજી અમે ઘરે છીએ પણ આજે એનિવર્સરી છે ને એટલે કોઈને મળીશું નહીં, તમે ચિંતા ન કરતા હો ને, કાલે આપણે મળીશું. આટલું કીધું એટલે શાંતિ થઈ ગઈ બાપને. જતો રહ્યો બાપ. 2 જણા બેઠા છે. મહિનો 2 મહિના જતા રહ્યા એટલે પછી પતિ કીધું સાંભળ્યું, મને એમ થાય છે ચાલ ને આપણે એક બાળક દત્તક લઈ લઈએ, આપણે અનાથ આશ્રમમાંથી બાળક દત્તક લઈ આવીએ. પત્ની તો રાજી થઈ, ચાલો ને લઈ આવીએ. અનાથ આશ્રમનો સંપર્ક કર્યો કે અમારે એક બાળકને દત્તક લેવું છે. અનાથ આશ્રમ વાળા કીધું કે આવી જાવ, વાંધો નહીં. થોડા દિવસ પછી અનાથ આશ્રમમાં બંને જણા કાર લઈને ગયા. ઓફિસમાં ગયા તો ઓફિસમાં કહ્યું કે ગઈકાલે જ એક 15 દિવસનો એક દીકરો અહીંયા કોઈક મૂકી ગયું છે. પત્ની રાજી થઈ ગઈ, દીકરો લઈ લઈએ. પતિ કીધું દીકરો નહીં, દીકરી લઈ જવી છે, આપણે દીકરી લેવી છે. પત્ની કીધું તમે શું કરો છો, આખું ગામ દીકરો દત્તક લઈને તમારે દીકરી લેવી છે? હા મારે દીકરી દત્તક લેવી છે. કે ત્યારે પતિએ જરા રડતા રડતા કહ્યું કે હું વૃદ્ધ થાવ, મારી દીકરીના ઘરે જઈશ ને, મારી દીકરી હશે તો દરવાજો ખોલશે, દીકરો દરવાજો નહીં ખોલે. પોતાની આપવીતી પોતાને સમજાય કે મારો બાપ આવ્યો ત્યારે મેં દરવાજો ન ખોલ્યો, પણ મારી પત્નીએ મારી પાસે કરગરીને પણ દરવાજો ખોલાવીને પોતાના બાપને એટલું કીધું કે હું ઘરમાં છું, મારી દીકરી હશે તો દરવાજો ખોલશે. આ પ્રેમ છે બાપ અને દીકરીનો. વાલા ભક્તજનો, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે જાગે તો સવાર. દીકરી મારી. બાપનો કાળજાનો ટુકડો એટલે એક દીકરી છે. કવિ દાદ બાપુ લખે છે, દીકરી વિદાય થાય ને ત્યારે અકાળે વૃદ્ધ બની જાય તો બાપ હોય છે. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, કાળજા કેરો કટકો મારો કાંઠથી છૂટી ગયો, મમતા રૂવે જેમ વેલુમાં વીરડો ખૂટી ગયો, કાળજા કેરો છબતો નહીં જે ધર્મમાં પગ ત્યાંથી જીજો, છબતો નહીં જે ધરતી ઉપર પગ ત્યાંથી જીજો, આજ ડુંગરા જેવો ડુંગરા જેવો બેનીને ઉંબરો લાગે, માંડ માંડ ઓળંગ્યો. બાપનું આંગણું છોડીને દીકરી જાય તો ઉમરો પણ ડુંગરા જેવો લાગે. દીકરી સાસરે વહી જાય પછી જ્યારે તમે જોજો આખા એ પરિવારમાં દીકરી સાસરે જાય ને, આખું પરિવાર વળાવવા જાય, દીકરીનો બાપ વળાવવા નહીં જાય. એને એ ઘરમાં બેસે, આખો પરિવાર એને મૂકવા જાય. દીકરીનો બાપ ઘરના ખૂણામાં બેઠો બેઠો રોતો હોય છે.
શું આપણા આ સમાજની પરંપરાઓ છે. દીકરી સાસરે જતી હોય તો સૌથી પહેલા બાપને મળે, બાપના ઓવારણા લેતી હોય છે. માંડવામાંથી દીકરી નીકળે અને પોતાના વેલડા તરફ જ્યારે બેસવા જાય ત્યારે બાપને ચોખાથી વધાવી પોતાના બાપના ઓવારણા લેતી હોય છે. પોતાના બાપને મળતી હોય ત્યારે સાસરા પક્ષની બહેનો કહેતી હોય છે, પરણ્યા એકલા પ્યારા લાડી, ચાલો આપણે ઘેર. દાદા પાસે શીખ રે, માર્યો તો માંગુ મારા દાદા પાસે શીખજો. થોડી વાર ઉભા રહો, મારા દાદા પાસે, મારા ભાઈ પાસે, મારી મા પાસે થોડી શીખ લઈ લો. શું આપણા પરંપરાના ગીતો હતા. હવે કેવી શીખ રે લાડી, હવે કેવા બોલ રે, હવે કેવી શીખ રે લાડી, હવે કેવા બોલજો. આ સંસારમાં શું શીખ મળે. બાપ બીમાર પડ્યો હોય અને દીકરી સાસરેથી આવે, બાપના માથા પર હાથ મૂકે ને તો બાપને એમ થાય કે જાણે કોઈ દેવ આવીને મારા માથા પર હાથ મૂકી રહ્યું છે. કોઈ તત્વ આવીને મારા માથા પર હાથ મૂક્યો છે. આ વાતને કહેવી તો એટલું કહી શકાય કે વીછીની વેદના તો જેને ડંખ થયો હોય ને એને ખબર હોય. દીકરી જેને વિદાય કરી હોય ને એ બાપને પૂછો કે દીકરી વિદાયનું દુઃખ કેટલું છે, એમ કહેશે કે આ સંસારમાં દીકરી વિદાયના દુઃખ જેટલું દુઃખ બાપને બીજું કોઈ લાગતું જ નથી. દીકરો ગમે તેટલું માથે લેણું કરી નાખે, ગામમાં આબરૂ કાઢી નાખે, છતાં પણ દીકરી વિદાય જેટલું દુઃખ બાપને ક્યારેય બીજું લાગતું નથી.